9 દિવસની ચૈત્રી નવરાત્રી હવે પૂર્ણતાને આરે છે ત્યારે 8મા નોરતે અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। અષ્ટમી પર નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું। ઘટમાં વાવેલા જવેરાનું આજે ઉત્થાન કરવામાં આવ્યું અને જવેરા પરથી આગામી વર્ષ કેવું રહેશે તેની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે। ત્યારે આ વખતે જવેરા જોતા આર્થિક વૃદ્ધિ અને વરસાદની મિશ્ર પરિસ્થિતિ વર્ષ દરમિયાન રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે હવે આવતીકાલથી રાબેતા મુજબ મંદિરમાં આરતી થશે। અષ્ટમીના દિવસે ચૈત્ર નવરાત્રિના પૂર્ણાહુતિ હોવાથી માતાજીની રાબેતા મુજબ સવારે મંગળા આરતી, બપોરે રાજભોગ અને રાજભોગ થયા પછી માતાજીના ઝવેરાનું વિસર્જન કરી અને નવરાત્રિની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। ત્યારબાદ રાતે માતાજીની સાયંકાળની આરતી પછી રાબેતા મુજબ મંદિર બીજા દિવસથી રાબેતા મુજબ મંદિર ચાલુ રહેશે। મોડાસાથી રણુજાની ગુજરાતની પ્રથમ એસટી બસની શરૂઆત થઈ। વર્ષો જૂની માંગણી સંતોષતા જિલ્લાવાસીઓમાં આનંદનો માહોલ છવાયો। મંત્રી ભીખુસિંહ પરમાર અને પ્રમુખ ભીખાજી ઠાકોરના હસ્તે બસ સેવાનો પ્રારંભ કરાયો। મોડાસાથી રામદેવડા સીધી બસ ગુજરાતની અંદર પહેલીવાર આ બસ શરૂ થઈ રહી છે। આમ તો આ વિસ્તારના જે ભાવિક ભક્તો છે એમની ઘણા વર્ષોથી આ માગણી હતી, પરંતુ આપણી ગુજરાતની રાજ્ય સરકાર અત્યારે પ્રવાસન ધામો ઉપર બહુ જ મહત્વ આપી રહી છે સરકાર અમારી। મોડાસા ડેપોથી આ બસ 3 કલાકે બપોરે ઉપડી બીજા દિવસ સવારે 7 કલાકે રામદેવડા પહોંચશે। રામદેવડાથી 3.5 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 7:30 કલાકે મોડાસા ડેપોમાં આવી જશે। એટલે આપના માધ્યમથી તમામ અરવલ્લી જિલ્લાના મુસાફરોને જણાવું છું કે બસનો લાભ લો અને બસનું ભાડું 575 રૂપિયા છે।